આજરોજ ડીન સર અને સુપ્રિન્ટ મેડમની અધ્યક્ષતામાં જે રેસિડેન્ટ અને તબીબ અધિકારી વચ્ચે જે બનાવ બન્યો છે એમના ગહન ચર્ચા થઈ છે. અમને એમનો જે રિપોર્ટ છે એ ગાંધીનગર કક્ષાએ મોકલાવેલો છે. ત્યાંથી આગળની કાર્યવાહી માટે ભલામણ પણ કરેલી છે અને ત્યાંથી રિપોર્ટ આવીએ અમે આગળની જાણ કરી શકીએ. રિપોર્ટ અમે ઉપર મોકલેલો છે અને આવશે ત્યાર પછી અમે તમને આગળની કરી શકીએ. એટલા માટે રિપોર્ટ આવશે ત્યાર પછી ઉપરથી જવાબ આવશે ત્યાર પછી હું પહેલી જુલાઈ આ બાબતે જાણ પણ કરેલી છે લેખિતમાં. તો અત્યાર સુધી સિવિલ હોસ્પિટલે કે મેડિકલ કોલેજે શું કર્યું? એમની જે કોઈ જરૂરી કાર્યવાહી હતી તે કરેલી છે અને એમની ઉપર પણ જાણ કરેલી છે. પરિવારજનોને અમે જે આખી એમને બનાવ હતો એમને બનાવ જણાવેલો છે અને અમે એમને અમારા તરફથી ગેરંટી આપેલી છે કે ભાઈ આ બાબતે અમે કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડી અને અમે જે કાંઈ અમારાથી બેસ્ટ થઈ શકતું હશે એવું અમે કરશું. ડોક્ટર રામાણી ગુનેગાર છે? ઉપરથી જ્યારે આગલું નિર્ણય આવશે ત્યાર પછી હું તમને એના વિશે આગળ કહી શકું. એમને ડ્યુટી પર અત્યારે રાખેલા નથી. એમને લેખિત જાણ પણ કરેલી છે કે આપને ડ્યુટી ઉપર આવવાનું રહેશે નહીં. કરવાના છો કહી શકે કઈ રીતે મોકલાયો છે, શું હકીકત છે, તમામ જવાબોના સવાલોના જવાબ સર વ્યવસ્થિત આપો. તમે હું આલે ચેનલમાં એટલા માટે લાંબુ આખું માંડીને વાત કરજો. હું અત્યારે આટલું જ કહી શકીશ કે જે રિપોર્ટ ઉપર મોકલાયેલો છે ત્યાંથી જે જવાબ આવશે ત્યાર પછી આગળની જે કંઈ આવશે એમના ઉપરથી સૂચના એ પ્રમાણે તમને કહેશે. તમારી દ્રષ્ટિએ આ પ્રકારનું જે બનાવ બન્યો છે કેવા પગલાં લઈ શકે? તમારી દ્રષ્ટિએ શું થઈ શકે? રિપોર્ટ પછીની વાત શું થતું હોય હોસ્પિટલ આ રીતમાં શું થાય? આ એક જે બનાવ બન્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારનો ગણાય, બરાબર છે. અને ગંભીર પ્રકારનો બનાવમાં ઘણીવાર ડૉક્ટરોને સસ્પેન્ડ પણ કરી શકે, બદલી પણ કરી શકે, ઘણા બધા પગલાં ઉપરથી લઈ શકે, પણ તે આખી તપાસને અંતે ઉપરથી નિર્ણય લેવાય છે. આરોગ્ય મંત્રીએ આ ઘટનાની નોંધ લીધી છે ને જે ક્રિશાબેન છે ડોક્ટર, મહિલા ડોક્ટર તેમના સાથે ટેલિફોનિક વાત કરી છે એ વિશે સાચી વાત છે. શું આખું વાત કરેલી છે પણ શું વાત કરેલી છે મને નથી ખ્યાલ, પણ એને વાત કરેલી છે મને ખ્યાલ છે. અમે તો આશા રાખી છે કે મોસ્ટલી આજ સાંજ અથવા કાલ સુધીમાં જવાબ આવી જ જવો જોઈએ, બરાબર છે. કારણ કે અમે સતત એમના કોન્ટેક્ટમાં છીએ અને જે કોઈ એમને ક્વેરી હોય એ અમે તરત જ એમને જવાબ આપી દઈએ છીએ. અગાઉ આ ડોક્ટરની કેટલી વાર ફરિયાદ મળી ચૂકી છે? અગાઉ એમની ઘણી વાર થયેલી છે ફરિયાદ. એમના માટે જે કઈ આગળની કાર્યવાહી કરવી પડેલી હતી તે કરેલી જ છે. શું કર્યું સાહેબ? કાર્યવાહીનું કંઈક નામ તો હશે. કોઈ પણ અધિકારીની બદલી કરવી કે સસ્પેન્ડ કરવાની સત્તા અમારા લેવલે નથી હોતી. એટલા માટે એના માટે જે કોઈ કમિટી બની હોય એના રિપોર્ટ અમારે ઉપર મોકલવાના હોય. એની જે સરકારી કાર્યવાહી હોય તે જ અમારે આગળ પ્રોસેસ કરવાની હોય છે. પગલા નો લીધા એટલે ફરી વાર ડોક્ટર એના માટે એમણે છે ને આગળની કાર્યવાહી કરેલી છે. કમિટી બનાવી એમના જે નિર્ણય હતા અમે ઉપર લેવલે જાણ પણ કરેલા છે. આ દીકરીએ છેલ્લે લેખિતમાં આપને શું સાહેબ લેખિતમાં આપ્યું હતું ડોક્ટર રામાણી વિશે, એમાં શું લખ્યું? ક્યારના લેખિતની વાત કરું છું? હમણાં જે ફરિયાદમાં એમને લખ્યું છે કે આ મહિને લેખિતમાં આ બાબતે જાણ રજૂઆત કરી હતી આ દીકરી રામાણી વિરુદ્ધ. આ દીકરીએ વાત કરેલી છે એનું મને અત્યારે આઈડિયા નથી કે ભાઈ એમને ક્રિશા મેડમે અગાઉ કરેલી હોય એટલા માટે. અશ્વિન રામાણી વિરુદ્ધ આપણે શું પગલાં લીધા? એના માટે જે કોઈ એની ફરિયાદ આવેલી છે એમની અમે તપાસ કરી અમને એમનો ડિટેલ રિપોર્ટ અમે ઉપલી કક્ષાએ મોકલેલો છે.